સમાચારોમાં હવે વાત કરીએ રાજકોટ શહેરની તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નજીવા વરસાદમાં નવા રોડ રસ્તાની હાલત કફોડી બની છે। પ્રથમ વરસાદમાં જ 1 વર્ષ પહેલા બનેલ રોડનું ધોવાણ થતા રોડ બનાવવામાં બેદરકારી અને ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા લોકમુખે થઈ રહી છે। આરએનબી હસ્તક બનાવેલ સ્વાતિ ચોકથી લઈને નાગરિક બેંક સુધીના સીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ આક્ષેપ કર્યા છે। ધોરાજીમાં નવો સીસી રોડ બન્યો છે તે લગભગ આશરે 1 વર્ષ થઈ ગયેલી છે અને જ્યાં પણ સીસી રોડમાં ખામી હશે અને થઈ છે તેના માટે અમોએ ડેપ્યુટી કલેક્ટર અને આરએનબીના અધિકારીશ્રીને પણ રજૂઆત કરેલ છે અને જ્યાં આવું કંઈ હશે ત્યાં જે પણ કોન્ટ્રાક્ટ છે જેનો કોન્ટ્રાક્ટ હતો તેઓની પણ અમે જાણ કરી અને જે કાંઈ આમાં કોઈ પણ નબળું કામ થયેલ છે તો ન ચલાવી લેવા માટે અમોએ આરએનબીના અધિકારી ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે અને એમાં કોઈ પણ જાતનો કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી અને જે કાંઈ કામ નબળું હોય તો તેની સામે અમોએ તત્કાલ રીતે ડેપ્યુટી કલેક્ટર અને આરએનબીના અધિકારીઓને જાણ કરેલ છે। ધોરાજી શહેરની અંદર જે આરએનબીનો રોડ પસાર થાય છે એ રોડ આશરે 6 માસથી હજી બનાવવામાં આવ્યો છે। આ રોડની અંદર અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે અને ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે અમોએ લેખિતમાં રજૂઆત પણ તંત્રને કરેલ છે, પરંતુ તંત્ર કોઈ દરકાર લેતું નથી અને કોઈ તપાસ પણ કરતું નથી અને જે કોન્ટ્રાક્ટર છે એને છાવરવામાં આવી રહ્યો છે। અને મને તો એવું લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીના મામા માસીના જે હોય એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય અને છાવરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। અને બીજી બાજુ તંત્રને જ્યારે જાણ કરીએ, તંત્રને ફોન દ્વારા જાણ કરીએ તો એવો જવાબ આપે છે કે કોન્ટ્રાક્ટરો અમને ગાંઠતા નથી। પ્રથમ વરસાદમાં જ રોડનું ધોવાણ થયું અને કાગડા દેખવા લાગ્યા તો પણ ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા છે અને આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે।